આજનું રાશિફળ આજે 9 એપ્રિલ આ બે રાશિના જાતકો કરી શકે છે સંપત્તિની ખરીદારી. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. તમારે તમારા વ્યવસાયમાં કેટલાક નુકસાનનો સામનો કરવો પડશે, જે તમારી નાણાકીય સ્થિતિને પણ અસર કરી શકે છે. તમારે તમારા જીવનમાં કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડશે, જેનો તમારે હિંમતથી સામનો કરવો જોઈએ, નહીં તો સમસ્યાઓ ઊભી થઈ શકે છે. પરિવારમાં બાળકો સાથે જોડાયેલા કેટલાક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ઉતાવળા કાર્યોને કારણે તમને સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે તમારા વ્યવહારો સંબંધિત બાબતોમાં કોઈના પર વિશ્વાસ ન કરવો જોઈએ. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજનો દિવસ તમારા માટે કાર્યને સમજી વિચારીને પૂર્ણ કરવા માટેનો રહેશે. પરિવારમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. સભ્યો એકબીજાને સમર્પિત દેખાશે. તમે તમારા કામમાં આગળ વધશો તો તમારા માટે સારું રહેશે. તમે અહીં અને ત્યાં વિચલિત થશો, કારણ કે તમારી પાસે એકસાથે ઘણું કામ આવી શકે છે. જે વિદ્યાર્થીઓ શિક્ષણ માટે વિદેશ જવાનું વિચારી રહ્યા છે, તેઓ આજે કોઈ સંસ્થામાં જોડાઈ શકે છે. પરિવારમાં ચાલી રહેલી લડાઈ વધી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. વ્યવસાયમાં તમે તમારી નાણાકીય સ્થિતિને લઈને કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો. તમે તમારું કામ સમયસર પૂરું કરશો, જેના કારણે તમારા પરિવારના સભ્યો પણ ખુશ રહેશે. પરિવારમાં કોઈ પૂજાનું આયોજન થઈ શકે છે. જો તમે કોઈ સારા સમાચાર સાંભળો છો તો તરત જ તેને ફોરવર્ડ ન કરો, નહીં તો તમને સમસ્યાનો સામનો કરવો પડશે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે, નહીં તો તેઓ તમારા કામમાં અવરોધો ઊભા કરી શકે છે. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે સન્માનમાં વધારો લાવશે. તમારે કાયદાકીય બાબતોમાં શિથિલતાથી બચવું પડશે. તમારા સહકર્મીઓ તમારો ફાયદો ઉઠાવી શકે છે. જો તમે કોઈ પણ વ્યવસાય કરો છો તો તેને પૂર્ણ સમય આપો, તો તે તમને સારો નફો આપશે. કોઈ પણ બાબતમાં સમાધાન ન કરો, નહીં તો તમારા પરિવારના સભ્યોને તે બાબત ખરાબ લાગી શકે છે. તમને શાસન અને સત્તાનો સંપૂર્ણ લાભ મળશે. તમારા ઘરે કોઈ ધાર્મિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમે તમારા જીવનસાથી માટે કોઈ કામ શરૂ કરી શકો છો. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા માટે કેટલીક સમસ્યાઓથી ભરેલો રહેશે. તમે તમારા પોતાના કામ કરતાં બીજાના કામમાં વધુ ધ્યાન આપશો, જેના કારણે તમારી સાથે બિનજરૂરી દલીલબાજી થશે. તમને તમારી માતાને તમારા પિતા વિશે કંઈક કહેવાની તક મળશે. જો તમે કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો તમને તે પૈસા ન મળવાની ચિંતા થશે. કોઈ સરકારી કામ પૂરા કરવામાં મુશ્કેલી આવશે. જો પરિવારના કોઈ પણ સભ્ય કોઈ સ્વાસ્થ્ય સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો તે વધી શકે છે, જેના કારણે તમારે વધુ ભાગવું પડી શકે છે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ તમારા માટે તમારી વાણી અને વર્તનમાં મધુરતા જાળવી રાખવાનો રહેશે. તમે તમારી નજીકના કોઈને મળશો. વાતાવરણ ખુશનુમા રહેશે, કારણ કે તમને કોઈ ઉત્તમ મિલકત મળશે. કોઈની પાસેથી માંગણી કરીને વાહન ચલાવશો નહીં તો અકસ્માત થવાની સંભાવના છે. તમારે તમારા પડોશમાં કોઈ વાદ વિવાદમાં પડવાનું ટાળવું પડશે, નહીં તો તમારે કોઈની પાસેથી કઠોર શબ્દો સાંભળવા પડી શકે છે. તમારા પ્રસન્ન વ્યક્તિત્વને કારણે તમારા મિત્રોની સંખ્યામાં વધારો થશે. રાજકારણમાં કામ કરતા લોકોએ પોતાની સ્ત્રી મિત્રોથી સાવધાન રહેવાની જરૂર છે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે સાવધાન રહેવાનો રહેશે. વાહનો વગેરેનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે. તમે કેટલાક નવા લોકો સાથે વાતચીત કરી શકો છો. જો વરિષ્ઠ સભ્યો તમને કોઈ સલાહ આપે છે તો તમારે તેનો અમલ કરવો જ જોઈએ. કાર્યસ્થળ પર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તમારા સહકર્મીઓ તમને ઘણો સાથ આપશે.
તમને તમારી લાગણીઓ તમારા મિત્ર સમક્ષ વ્યક્ત કરવાની તક મળશે. તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે. તમે કાર્યસ્થળમાં તમારી ઈચ્છા મુજબ પદ મેળવી શકશો. જો તમે તમારા જીવનસાથી પાસેથી કંઈક માંગણી કરો છો તો તે ચોક્કસપણે પૂર્ણ કરશે. સમજી વિચારીને આગળ વધો, જેથી કરીને તમે સમય કરતાં પહેલું તમારું કામ સરળતાથી પૂર્ણ કરી શકશો. તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે. તમારે કોઈને બિનજરૂરી સલાહ આપવાથી બચવું પડશે. તમારી પ્રગતિના માર્ગમાં આવતા અવરોધો દૂર થશે. વિદ્યાર્થીઓને પરીક્ષાના પરિણામોની જાહેરાતથી વાતાવરણ ખુશનુમા બની રહેશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે સમજદારીથી કામ લેવાનો રહેશે. કેટલાક કામ પૂરા ન થવાથી તમારું મન ઉદાસ રહેશે. નોકરીમાં કામ કરતા લોકોને વધુ કામ કરવું પડશે. તમારે કોઈ કાયદાકીય મામલામાં કોર્ટના ચક્કર લગાવવા પડી શકે છે. જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હોય તો તમારે તેમાં થોડો સમય રાહ જોવી જોઈએ. જો તમારી આસપાસ કોઈ વિવાદ છે તો તેના વિશે તમે શાંત રહો. તમારા બાળકની કારકિર્દીમાં સમસ્યાને કારણે તમારે ભાગવું પડશે તો જ તેને સારી નોકરી મળવાની સંભાવના છે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજે તમે નવી પ્રોપર્ટી ખરીદી શકો છો જે તમારી માટે સારી રહેશે. જો તમારા જીવનસાથી સાથે કોઈ મતભેદ ચાલી રહ્યા હોય તો તે દૂર થતા જણાય છે. વ્યવસાયમાં તમારે નાની નફાની યોજનાઓ પર ધ્યાન આપવું જોઈએ. તમારી નાણાકીય સ્થિતિને મજબૂત બનાવો. તમને તમારા કાર્યસ્થળમાં કોઈ મોટી સફળતા મળી શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો તમે તેને બદલી શકો છો. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક રહેશે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. આજનો દિવસ તમારા માટે બિનજરૂરી દલીલોમાં પડવાથી બચવાનો રહેશે. તમને તમારા વિષયમાં કેટલીક સમસ્યાઓ હતી, પરંતુ તમે તમારા ભાઈઓની મદદથી તેને દૂર કરી શકો છો. તમને તમારા કાર્યક્ષેત્રમાં તમારા અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. કોઈ પણ ચાલુ સ્વાસ્થ્ય સમસ્યા વધી શકે છે જેને કારણે તમે તણાવમાં રહેશો. વ્યવસાયમાં કેટલીક યોજનાઓથી સારો લાભ ન મળવાને કારણે તમે ચિંતિત રહેશો. તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ, નહીં તો તમને તેની ચૂકવણી કરવામાં મુશ્કેલી પડશે. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજામાંથી રાહત મળતી જણાય છે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ તમારા માટે કોઈ પણ મોટો નિર્ણય સમજી વિચારીને લેવાનો રહેશે. તમે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહો. તમારે તમારી વાણીમાં નમ્રતા જાળવી રાખવી જોઈએ. જો તમને ધંધામાં અચાનક આર્થિક લાભ મળશે તો તમારી ખુશીની કોઈ સીમા રહેશે નહીં. પરિવારમાં દરેક વ્યક્તિ સાથે મળીને ધાર્મિક યાત્રા પર જવાની યોજના બનાવી શકો છો. તમારા જીવનમાં ચાલી રહેલી સમસ્યાનો ઉકેલ માટે તમારે તમારા પિતા સાથે વાત કરવી પડશે. તમારે કોઈ પણ બાબતમાં બિનજરૂરી રીતે સામેલ ન થવું જોઈએ, નહીંતર સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તમારું બાળક તમારાથી કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકે છે.